વડોદરામાં વધી રહેલી કોમી અશાંતિ વચ્ચે ભાજપ સાંસદ સહિતના નેતાઓએ ગરબાની મોજ માણી હતી। છેલ્લા 2-2.5 માસથી વડોદરા શહેરમાં કેટલાક તત્વો દ્વારા શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। છાસવારે થતા ચમકલા દામમાં નિષ્ફળ રહેલી પોલીસને 2-3 દિવસ અગાઉ શહેરમાં હિન્દુ મુસ્લિમ કોમો સામે આવી જતા વાતાવરણ તંગ અને શહેરના મોટાભાગે સંવેદનશીલ વિસ્તારોમાં હાલ ભરેલા અગ્નિ જેવી સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અનેક સ્થળોમાં આગચંબી, પથ્થરમારો, સ્ટેરિંગ લઈને પોલીસે RAF, BSF અને SRP દ્વારા ટીયર ગેસને હવામાં ગોળીબાર કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે ટોળા દ્વારા પેટ્રોલ બોમ્બનો પોલીસ પર મારો ચલાવાય છે। સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા ગૃહ સચિવ SK નંદા પણ વડોદરા પહોંચી ગયા હતા, પરંતુ ગમની વાત એ છે કે શહેરમાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ વડોદરાના વાલી સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર અને મેયર ભરત શાહ મોજથી ગરબાને માણી રહ્યા છે। જાડી ચામડીના બની ચૂકેલા રાજકારણીઓને સત્તાના સાડમારીની પડેલી છે, ત્યારે પ્રજાની પીડા તેમને ક્યાંથી દેખાય? વર માનો કે કન્યા માનો, મારું તરફાણું ભરો વાંસળી રાજકારણીઓની દાનતને લઈને આખરે ભોગવવું તો પ્રજાને જ પડે છે। કોમી અશાંતિને દોહડાયેલા વાતાવરણમાં ગરબાની મોજ માણી રહેલા રાજકારણીઓ પ્રજાને ક્રૂર મસ્કરી કરી રહ્યા છે। સોલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।